સેવા ભાવના અને સમાજ પ્રત્યેની ઊંડી સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલે પોતાનો 60મો જન્મદિવસ દિવ્યાંગ બાળકો અને જરૂરિયાતમંદો સાથે વિતાવ્યો છે। 11 જુલાઈના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સહયોગિતા વેલફેર ટ્રસ્ટ રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ફલક પર વ્યાપક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। રાજકોટ ખાતે શ્રીમતી વિરાણી બહેરા મુંગા શાળાના 250 જેટલા દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી તેમને સ્કૂલ બેગનું વિતરણ કરી નરેશભાઈ પટેલે આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દિવ્યાંગો સાથે જન્મદિવસ ઉજવવાનો મોકો મળ્યો તેની તેમને ખૂબ જ ખુશી છે। નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી માત્ર રાજકોટ પૂરતી સીમિત ન રહેતા કેન્યાના નેરોબી અને ભારતમાં ચેન્નાઈ, પુણે, મુંબઈ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં આવેલ 80 જેટલી દિવ્યાંગોની સંસ્થાઓમાં વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। આ સેવાકીય પ્રવૃત્તિઓમાં બાળકો, દીકરીઓ અને વડીલોને ભોજન, સ્કૂલ બેગ, સ્ટેશનરી, યુનિફોર્મ, કરિયાણું તેમજ આશ્રમમાં ઉપયોગમાં લેવાતી ટીવી, ફ્રીજ, કોમ્પ્યુટર, સાબુ, તેલ, બેડશીટ, ધાબળા, ચાદર, રેઇનકોટ, પગરખાં, કપડાં, ખુરશીઓ, ટેબલ સહિતની જરૂરિયાત મુજબની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી તેમના ચહેરા પર ખુશી જોવા મળી। નરેશભાઈ પટેલે વંચિતો અને જરૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કરીને સમાજ પ્રત્યેની તેમની ઊંડી સંવેદનશીલતા અને નિસ્વાર્થ સેવા ભાવના દર્શાવી છે અને તેમને પોતાના જીવનના 60 વર્ષમાં મળેલા પ્રેમ અને હૂંફ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। તમામ લોકો જે કામ કરી રહ્યા છે મંત્રીને પાછળ છે ત્યારે ફરીથી એ લોકોનો હું ક્યારે મેં તેમજ કીધું કે આપણી સતત 25 વર્ષથી આ મિત્રો રક્તદાન કેમ્પમાં પણ હવે 25 વર્ષ પછી કાંઈક નવો વિચાર આવ્યો તો દિવ્યાંગ બાળકો સાથે એને પણ હું મળે એને પણ આજે એક કાર્યક્રમ મળે અને લોકો બાળકો છે તે ખૂબ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।